હેલો વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સમાં આપણે ચાક ગતિમાં દ્રવ્યમાન કેન્દ્ર કમ્પ્લીટ થયા બાદ આગળ જોઈએ હવે દ્રવ્યમાન કેન્દ્રના એક બે એક્સપેરિમેન્ટ પણ જોયા છે આપણે લાસ્ટ લેક્ચરમાં. ત્યારબાદ ચાક ગતિની ડેફિનેશન જોઈએ આપણે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો દ્રવ્યમાન કેન્દ્રનું 7.1 ઉદાહરણ 7.1. ચલો, જો તમને 7.1માં તમારી ટેક્સ્ટ બુકમાં આ જે એરર આવે છે કંઈક પીપીટીમાં બનાવવા માટે, એટલે તમે તમારી ટેક્સ્ટ બુક જે છે એ સામે રાખજો. 7.1 ઉદાહરણ 7.1 એટલે રકમ જે છે એમાંથી તમે જો 7.1 ઉદાહરણ માટે જે દ્રવ્યમાન કેન્દ્ર માટેનું છે એક્ઝામ્પલ છે. જો આકૃતિ તમને આપેલી છે આવી કંઈક 0 ઉગમ બિંદુ છે, ત્યાંથી 0.5 મીટરના અંતરે કોઈ એ બિંદુ આવેલું છે, તો આના યામ થશે 0.5 અને 0. એ વાય યામ 0, એક્સ યામ 0.5. ઉગમ બિંદુ પાસે બે 0. ઉગમ બિંદુમાં જે દ્રવ્યમાન છે એ 100 ગ્રામનું છે. ત્યાંથી અહીંયા કોઈ બી બિંદુ પાસે કોઈ દ્રવ્યમાન છે એ 200 ગ્રામનું છે. ચાલો, ત્યાંથી જે છે વિદ્યાર્થી મિત્રો બી જે છે ત્યાં 0.25, ત્યાં યામ છે 0.25 અને 0.25√3 આ રીતે યામ આપેલા છે. અને આ અંતર છે 0.5 મીટર. અને આ અંતર પણ એટલું જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે સમબાજુ ત્રિકોણ છે, તો આ બધા 60 ડિગ્રી ના જ હશે. ચલો, તો હવે યામ જે છે આપણે દર્શાવી દીધા છે. હવે આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો સેન્ટર ઓફ માસ. તો જોઈએ આપણે હવે આ જે છે 0.25 અને √3 એ કોસ થીટાની વેલ્યુ મૂકીને લીધેલું છે. કોસ થીટાની ચલો √3/2 આવે ને, હા, એ વેલ્યુ લઈને લીધું છે. તો ત્યાં કોસ 60 થશે અને સાઇન 60 થશે, એ રીતે લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં છે આવી રીતે 0.5 cos 60 અને 0.5
sin60 આ રીતે કરશો ને તો આવી જશે વેલ્યુ એ. ચલો તો cos 60 ની વેલ્યુ થશે 1/2 એટલે 0.5 ના છેદમાં 2 1.5 એટલે ડિવાઈડ કરશો એટલે 0.25 થઈ જાય. ચાલો આ ઓકે. પછી 0.25 √3 કેમ આવે તો કે 0.5 એને ગુણ્યા sin60 એટલે √3/2 આવે ને વિદ્યાર્થી મિત્રો. તો એ રીતે આ જે છે એ થઈ ગયા 0.25 અને ઇન્ટુ √3. તો આ ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો. જે લોકોને નથી ખબર એ, બાકી જે લોકો જાણે છે એને ચોથા ચેપ્ટરમાં યામ ઉપરથી લીધું છે. ચોથા ચેપ્ટરમાં x અક્ષ સાથે જે છે એ sin cos θ, y અક્ષ સાથે sin θ. ચાલો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર સી ના યામ પરથી આપણે જોવું છે આર જે છે સેન્ટર ઓફ માસ મેળવવું છે આપણે. તો એનું સેન્ટર ઓફ માસનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હું ડાયરેક્ટ જે છે એ લખું છું વિદ્યાર્થી મિત્રો. સેન્ટર ઓફ માસ હું ડાયરેક્ટ સૂત્ર મેળવું છું. એટલે x1 માટે નહીં, ખાલી ડાયરેક્ટ y x અને y બે માટે લઈ લઉં છું. આ r છે r1, તો x અને y બંનેના યામ હું ત્યાં લખીશ. તો m1 તો બંનેના યામ છે 0 0. m1 નો યામ જે છે અહીંયા m1 છે, આ m2 છે અને આ m3 છે. ચલો તો 0 0 m1 ના 0 0 યામ છે પ્લસ m2. તો m2 ના યામ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોવી પડશે તમારે. આ છે m2 માટે 0.5 અને 0, 0.5 અને 0 પ્લસ m3 અને r3. તો r3 જે છે એ શું થશે? r3 જો આ છે r3 0.25 0.25 અને 0.25 √3. ચલો આ રીતે થશે. અને એના છેદમાં ટોટલમાં 100 ગ્રામ પ્લસ 150 પ્લસ 200. ચલો થોડું જે છે એ કોમ્પ્લિકેટેડ થઈ ગયું. હવે આ તો 0 જ છે એટલે એ 0 થઈ ગયા. એટલે 0 પ્લસ 150 એને મલ્ટીપ્લાય 0.5 અને બાકી તો 0 છે એટલે લખતો નથી. 200 અને 0.25 અને 0.25 √3. ચલો અને નીચે છે એ બધાનો સરવાળો એટલે 450. ચલો હવે હું 200 છે એ અંદર મલ્ટીપ્લાય કરી દઉં. આ તો જો અહીંયાના આમાં સ્ટેપ છે એ ઇરેઝ કરીને લખી દઉં. આ છે 200 મલ્ટીપ્લાય કરી નાખો એટલે થઈ જશે 50 ને 50 √3. 50 ને 50 √3 એવી રીતે કોમામાં જ લખવું પડશે. 50 અને 50 √3 આ રીતે. x આ x યામ, આ y યામ એવી રીતે છે. ચલો અને આ જે છે એ લખી નાખીએ આપણે. 15 × 5 = 75 પણ 0.5 છે એટલે 75. ચલો એટલે 75. હવે આ બેનો સરવાળો કરી નાખીએ આપણે. બે x વાળા છે એટલે તો જે છે એ કેટલું થશે? હવે ડાયરેક્ટ લખી જ નાખીએ. 50 √3 એટલે 50 ને 175. 50 + 75 175. ચલો લખું છું 125 અને 50 √3. 50 √3
ના છેદમાં 450 આ રીતે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ડિવાઈડ કરીએ 125 ના છેદમાં 450 અને 50√3 ના છેદમાં 450. તો આના યામ તમે મેળવશો વિદ્યાર્થી મિત્રો, તો એ યામ મળશે 0.28. 125 ભાગ્યા 480 એટલે 0.28 અને 0.19. આ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો. સેન્ટર ઓફ માસ આ મળશે 0.28 અને 0.19. ચાલો જોઈ લો ઝડપથી વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદ આના જેવો જ એક બીજો ન્યુમેરિકલ છે. એ લગભગ ઉદાહરણ 7.3 છે. એ તમારે જાતે કરવાનો છે. ઉદાહરણ 7.3 તમારે હોમવર્કમાં કરવાનું છે. આ જ રીતે બધાના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 7.4, ત્યાર પછી ઉદાહરણ 7.4 આ હોમવર્કમાં છે. પછી ઉદાહરણ 7.4 તો જો એ આવી રીતે કંઈક છે. સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર મેળવવાના છે. બે સદિશોના સદિશ અને અદિશ ગુણાકાર મેળવવાના છે. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર. તો એ વેક્ટર આ છે, એક સદિશ આ છે 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ આ રીતે. અને વેક્ટર બી છે એ છે -2i કેપ પ્લસ j કેપ અને -3k કેપ આ રીતે. તો આ બે વેક્ટર છે વિદ્યાર્થી મિત્રો. અદિશ ગુણાકાર પહેલાં લઈએ, એ સરળ પડશે. અદિશ ગુણાકાર. હવે અદિશ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ, ચેપ્ટર નંબર 3 અને 4 જોઈ ગયા છીએ. બે સદિશનો અદિશ ગુણાકાર એને આપણે વિદ્યાર્થી મિત્રો ડોટ પ્રોડક્ટ કહીએ છીએ. ડોટ પ્રોડક્ટ. ચલો ડોટ પ્રોડક્ટ એટલે કે વેક્ટર એ ડોટ વેક્ટર બી. ચલો વિદ્યાર્થી મિત્રો, ડોટ પ્રોડક્ટની અંદર x નો ગુણાકાર
વાય વાયનો ગુણાકાર અને ઝેડ ઝેડનો ગુણાકાર. ગુણાકાર પછી સરવાળો કરતો જવાનો છે. ગુણાકાર પછી સરવાળો. જેમ કે એક્સ એક્સનો ગુણાકાર પછી સરવાળો, વાય વાયનો ગુણાકાર પછી સરવાળો. તો એક્સ અને એક્સનો ગુણાકાર કરીએ એટલે 3 દુ 6 એટલે -6. પછી વાય વાયનો એટલે -4 × 4 એટલે -4 અને ઝેડનો 5 તેરી 15 પણ માઇનસ. ચલો તો બધું માઇનસ છે. 15 ને 4 19 ને 6 25. એટલે આ ડોટ પ્રોડક્ટ આવી -25. બે સદિશનો અદિશ ગુણાકારનો વેલ્યુ છે -25. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ક્રોસ પ્રોડક્ટ. i cap -4j cap plus k cap cross -2i cap plus j cap અને -3k cap. વેક્ટર a cross b equal to i cap કોમન. આમાં આપણે આ રીતે કરવું પડે છે. i cap, j cap અને k cap. સારસની રીત તમે જાણતા હોય તો 3 -4 5 -2 1 -3. -2 1 -3. ચાલો તો તમને ખબર હોય તો આ આડી લાઈન ઉપર હાથ મૂકી દેવાના છે. આ બે આડી અને ઊભી, અને આ બેનો મલ્ટીપ્લાય જાણતા હોય તો આ રીતે i cap -4 × 3 એટલે 4 તેરી 12 પણ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 12 -5 આ રીતે. પછી સૂત્ર છે -j cap લેવાનું છે. સૂત્રમાં -j cap લેવાના છે. પછી લેવાના છે 3 × 3 પણ માઇનસ આવશે એટલે 9 લેવાના. -j cap -9 પ્લસ 10 પ્લસ k cap પ્લસ k cap. તો k કેપમાં કેની ઊભીને આડી લાઈન દાબી દેવાની. 3 × 3 આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર, વચ્ચે માઇનસની નિશાની, 4 દુ 8 આ રીતે. તો વ્યવસ્થિત લખવું હોય તો 7i cap -j cap -5k cap. ચાલો તો આ આવશે a ક્રોસ b નો આન્સર. હવે જો વિદ્યાર્થી મિત્રો આ આન્સર આવી ગયો છે. હવે જો તમને b ક્રોસ a પૂછે, b ક્રોસ a, તો 7i cap માઇનસ છે આ તો પ્લસ થઈ જશે પ્લસ j cap, અને આ માઇનસ છે તો પ્લસ k cap આ રીતે +5k cap આ આન્સર આવશે. ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો. આ થઈ ક્રોસ પ્રોડક્ટ. બે સદિશનો સદિશ સરવાળો, સદિશ ગુણાકાર.
વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી આપણે થિયરી જોશું. ઉદાહરણ 7.4 સુધી આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો આ તમારી ફેરબુકમાં કમ્પ્લીટ કરીને લખીને ઉતારી લેજો.